એક શહેર માત્ર 48 કલાક અને 85 વર્ષ જૂનો રેકોર્ડ તૂટી ગયો। સુરતમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું। શાળાઓ બંધ કરી દેવી પડી। સતત 24 કલાકથી રેસ્ક્યુ ટીમ એ બચાવની કામગીરી કરી રહી છે। માત્ર 2 દિવસમાં વરસાદે આખા શહેરની ગતિ જે છે એ રોકી દીધી। રસ્તાઓ નદી બની ગયા, ઘરમાં પાણી ઘૂસી ગયા, હજારો લોકો એમાં ફસાયા અને અત્યાર સુધીમાં 9 જેટલા લોકોના મૃત્યુના સમાચાર પણ આવ્યા છે। તો આખરે સુરતમાં એવું શું બન્યું કે 85 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો? હવામાનની બદલાતી આ સ્થિતિ જે છે એના ઉપર પણ વાત કરવી છે। શરૂઆતથી શરૂ કરીએ તો 6 જુલાઈથી બપોરથી જ વરસાદની શરૂઆત થઈ। 7 જુલાઈમાં એ સ્વરૂપ જે છે વિકરાળ થયું, કારણ કે વરસાદ ધોધમાર પડતો હતો। માત્ર 2 દિવસમાં જ શહેરના અનેક વિસ્તારોમાં 18 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। સરથાણામાં સૌથી વધુ 19 ઇંચ અને વરાછામાં 18.16 ઇંચ વરસાદ નોંધાયો। આ સાથે જ સુરતે વર્ષ 1941માં નોંધાયેલા જુલાઈ મહિનાના 18 ઇંચ વરસાદનો 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો। ભારે વરસાદને કારણે શહેરમાંથી પસાર થતી 5માંથી 4 ખાડી ઓવરફ્લો થઈ ગઈ અને પરિણામે સ્લમ વિસ્તારથી લઈને પોશ સોસાયટીઓ સુધી બધી જ જગ્યાએ પાણી ભરાઈ ગયા। સુરતનો લગભગ દરેક વિસ્તાર જે છે અત્યારે સ્થિતિમાં છે કે પાણી છે। અનેક રસ્તાઓમાંથી 4 થી 6 ફૂટ સુધી પાણી ભરાવાના દ્રશ્ય સામે આવ્યા। કાર, બાઇક, બસ બધું જ ફસાઈ ગયું। 108 ફસાઈ ગઈ હોય એવા દ્રશ્ય સામે આવ્યા। ઘણા વિસ્તારોમાં તો લોકો વાહનોને બદલે બોટમાં મુસાફરી કરતા હોય એવું પણ જોવા મળ્યું। પરિસ્થિતિ એટલી ગંભીર બની કે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે ટ્રેક્ટર ને ડમ્પર ને બધી અલગ અલગ વસ્તુઓ લાવવામાં આવી। સુરત મહાનગરપાલિકા, જિલ્લા વહીવટીતંત્ર, NDRFની 3 અને SDRFની 4 ટીમોએ સતત બચાવની કામગીરી ચલાવી અને આશરે 3400 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા। લોકોને કમ્યુનિટી હોલ અને રાહતના કેન્દ્રોમાં પહોંચાડવામાં આવ્યા, જ્યાં એમને અત્યારે રાખવામાં આવ્યા છે। વરસાદ માત્ર પાણી જ નથી, પરંતુ અનેકવાર દુઃખ પણ લઈને આવતું હોય છે। આ વખતે પણ એવી સ્થિતિ થઈ છે। સુરતમાંથી 9 જેટલા લોકોના મૃત્યુના સમાચાર આવ્યા, જેમાં બાળકના તણાઈ જવાથી લઈને વીજળીના કરંટ લાગવાથી લઈને વીજળી પડવાથી લોકોના મૃત્યુ થયા છે। ઝાડ પડવાથી 2 લોકોના મૃત્યુ થયા છે। વીજ કરંટ લાગતા 4 લોકોના મૃત્યુ થયા છે અને સાથે GIDCના પાણીમાં ડૂબી જવાથી 2 લોકોના મૃત્યુ થયા છે અને આ રીતના 9 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે। છેલ્લા 24 કલાકમાં સરેરાશ 14 ઇંચ વરસાદ વરસ્યો છે। ઉધના, લિંબાયત, સચિન, પર્વતગામ અને વરાછા સહિતના અનેક વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિ થઈ। જિલ્લા કલેક્ટરે પરિસ્થિતિની ગંભીરતા જોઈ અને પછી 3 હેલિકોપ્ટરની માંગણી પણ કરી છે। જો કે બાદમાં પાણીનું સ્તર ધીમે ધીમે નિયંત્રણમાં આવ્યું છે। શહેરમાં પાણી ભરાવાના કારણે પરિવહન વ્યવસ્થાઓ જે છે એ પણ રોકાઈ ગઈ છે। સિટી બસ, BRTS અને ST બસ જેના રૂટ જે છે એ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। આખા કપડા માર્કેટ જે હતું, કાપડ માર્કેટ, એમાં પણ બંધ છે અત્યારે, કારણ કે બધી જ જગ્યાએ દુકાનોમાં પાણી ભરાઈ ગયા છે। અનેક બેઝમેન્ટ એવા છે કે જે આખા ફૂલ થઈ ગયા છે। લોકો એમાંથી માંડ બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યા હોય। સુરતની આટલી ગંભીર સ્થિતિ અને સુરતની આ સુરત તમે ક્યારેય નહીં જોઈ હોય એ પરિસ્થિતિ આ 2 દિવસના વરસાદમાં થઈ છે। સુરત અને એના આસપાસના વિસ્તારમાં હજુ પણ 24 કલાક વરસાદ વરસે એવી સ્થિતિ છે, કારણ કે 24 કલાક સુધી હવામાન વિભાગે ત્યાં ઓરેન્જ એલર્ટ આપેલું છે અને એ ઓરેન્જ એલર્ટ એ ભારે વરસાદ સૂચવે છે। અત્યારે સુરતની પરિસ્થિતિ ખૂબ અત્યારે ખરાબ છે અને શરૂઆતમાં તમે જે દ્રશ્ય જોયા એ અત્યારે વહેલી સવારથી લઈને અત્યાર સુધીના છે। એટલે આજે પણ સ્થિતિ એ જ છે। માંડ પાણી થોડું ઉતરવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને પ્રશ્ન એ આવે છે કે આપણે વિકાસના નામે જે જમીન બનાવી દીધી છે એમાં કેવી રીતના પાણી ઉતરશે? આપણી પાસે કઈ એવી ડ્રેનેજ સિસ્ટમ છે? ખાડીની સમસ્યા જે છે એ ક્યારે પૂરી થશે? એટલે સુરત માત્ર એક અત્યારે વરસાદ પડ્યો ને એની પરિસ્થિતિ આવી નહીં, કોઈ પણ મહાનગરમાં જો આટલો ભારે વરસાદ પડે છે તો એની સ્થિતિ આ જ થઈ જવાની છે। અત્યારે તો સુરતની સુરત બદલાઈ ગઈ છે। ત્યાંથી વહેલી સવારથી જે દ્રશ્ય આવ્યા છે તેના પર કરીએ નજર।
सुरक्षित नहीं तो कहाँ रखे हैं? परिवार आए तो बच्चों को लेकर तो बोलना आकर बुलाया। अरे कहाँ मेरे पानी जाएगा उसका क्या? अरे रहने देना तू दम वहाँ पिछोगे नीचे बोले को नहीं गाड़ी होगी और नीचे